હમણાં એક એવો સલાહ સૂચનોનો મારો શરૂ થયો છે કે દિવસના 8 થી 10 લીટર પાણી પીવું જોઈએ. કોઈ 8 થી 10 ગ્લાસ પીવાનું કહે છે, પરંતુ હકીકતે શરીરમાં પાણીની જરૂરિયાત ઊભી થાય એટલે શરીરનું અંદરનું તંત્ર પાણીની માંગણી કરતું હોય છે. શરીરમાં પ્રવેશતો કોઈ પણ ખાદ્ય પદાર્થ પ્રોસેસ થયા વિના બહાર ના નીકળી શકે, તેવી જ રીતે પીવાનું પાણી પણ પ્રોસેસ હેઠળ જાય છે અને તે માટે શરીરને મહેનત કરવી પડે છે, કિડનીને વધુ શ્રમ પડે છે અને શરીરના મિકેનિઝમને પણ વધારાનો બોજો ઊભો થાય છે. અને તરસ छिपावતું પાણી ક્યારેય જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ત્યારે સવાલ એ થાય છે કે શું સાચે જ વધુ પાણી પીવું ખતરનાક છે? આખરે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ? ચાલો જાણીએ. પાણી પીવું એ સ્વસ્થ રહેવાની એક રીત છે. પાણીની ઉણપથી શરીરમાં ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે, પરંતુ વધુ પાણી પીવું એ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આનાથી વોટર ટોક્સિસિટી થઈ શકે છે. જ્યારે શરીરમાં પાણી વધી જાય છે ત્યારે તેમાં સોડિયમ ઓગળવા લાગે છે, જેના કારણે લોહીમાં સોડિયમ સામાન્ય કરતાં ઘણું ઓછું થઈ જાય છે. તેનાથી મગજના કોષોમાં સોજો પણ આવી શકે છે, એટલે કે બ્રેઇન એડિમાનું પણ કારણ બની શકે છે, જેના કારણે શરીરના અંગોમાં બ્લડ સપ્લાય પણ બંધ થઈ શકે છે. જો કે આ એક ખૂબ જ દુર્લભ સમસ્યા છે, પરંતુ જ્યારે પણ કોઈ વ્યક્તિ લિમિટ કરતાં વધુ પાણી પીએ છે ત્યારે તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ લોહીમાં ભળી જાય છે. ઘણા લોકો તેમના શરીરને ફિટ રાખવા માટે જરૂર કરતાં વધુ પાણી પીવે છે, પરંતુ માનવ શરીરને માત્ર ચોક્કસ માત્રામાં પાણીની જરૂર હોય છે. વધુ પડતું પાણી પીવું તમારા જીવનને જોખમમાં પણ મૂકી શકે છે. દિવસ માટે કેટલું પાણી પીવું પૂરતું હોય છે તેની જો વાત કરીએ તો સંશોધન મુજબ એક સ્વસ્થ વ્યક્તિએ સ્થાનિક હવામાન, જીવનશૈલી અને ક્ષમતા અનુસાર પાણી પીવું જોઈએ. સરેરાશ પુરુષો દિવસમાં 3.70 લીટર પાણી પીવું જોઈએ, જ્યારે મહિલાઓએ માત્ર 2.7 લીટર પાણી પીવું જોઈએ. આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ડિજિટલ.